પધારેલા સૌ સમાજના વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને વહાલા બાળકો, ખૂબ સરસ વાત થઈ. આજે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજની મીટિંગ થઈ હોય આઝાદીના ઇતિહાસમાં તો આ પહેલી મીટિંગ છે. આપણે આને તાળીઓથી વધાવી દઈશું. અને જ્યારથી આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી સૌથી કોઈ પણ સમાજનું ધનોત્પનોત થયું હોય તો સૌથી પહેલા કોઈ સમાજનું ધનોત્પનોત થઈ ગયું. કેમ? આ રાજ્યમાં એવી બધી ઘટનાઓ બની, ખૂન, મર્ડર, ધાડ, લૂંટ, ફાટ, મારામારી. કોઈ છૂટાયેલો ભાજપનો માણસ જઈ ન શકે. કારણ કે ગાંધીનગરમાં ને દિલ્હીમાં ઓલો વાઘ બેઠો ઉફ કરે ત્યાં તો અહીંયા બધું ઉફ થઈ જાય. આપણે જોયું છે ઉના તાલુકાની ઘટના, આખા ગામને ભાંગી નાખ્યું. તો કોટડા, જુનાગઢમાં મર્ડર, આવા સુરેન્દ્રનગરમાં ધોકાવાળી મર્ડર, ખૂન, ધાડ. છૂટાયેલા સુરેન્દ્રનગરના સંસદ સભ્યને મુખ્યમંત્રીની બાજુમાં 2 લાફા ઠોક્યા. આ બધું તમે જોયું છે. છૂટાયેલો રાજ્યસભાનો સાંસદ વિજયભાઈ રૂપાણીની બાજુમાં બેઠા, એને એક માણસ આવીને 2 લાફા ઠોક્યા. કાંઈ નહોતું. તો પછી બીજાની તો શું હેસિયત છે? છૂટાયેલો સંસદ મને 2 લાફા મારવાનો માણસ, એને કાંઈ ન થાય. મતલબમાં આ સરકારમાં છૂટાયેલા માણસો આંગળી ઊંચી કરનારા છે, નીચી મુંડી કરનારા છે, તાલિયા બજાવનારા, થાલિયા બજાવનારા છે. ઓકાત વગરના, હેસિયત વગરના, તાકાત વગરના. એક પોલીસ વાળો દંડો પસાડે ત્યાં સંસદ સભ્ય વંડી ઠેકીને વાળીએ ઉડો થાય. તો બીજાની તો હું ઓકાત ને હેસિયત છે? તમે કહેજો આ છૂટાયેલા ને કે તમે ડીએસપી ને ફોન કરો, કલેક્ટર ને ફોન કરો. તમારામાં હોતો ને તાકાત હોય તો કરો તમે ફોન. ન કરી શકે ડાઘોયા બેઠો. કોઈની ઓકાત છે? 1995 પછી કરશનભાઈ વાત કરીને સૌથી વધારેમાં વધારે ધનોત્પનોત નીકળ્યું હોય તો આ કોળી સમાજનું નીકળ્યું છે. આજે અધિકારી વાળા રાજ થયા. પંચાયતમાં તલાટી મંત્રી રાજ કરે. તલાટી મંત્રી સરપંચને કહે, હાલો સરપંચ સાહેબ અમરેલી લાવવું છે, આ મારા બકતા ઉપાડી ગયો. ત્યાં સરપંચ સાહેબ 2 બકતા ઉપાડીને પંચાયતમાં આવે, મામલતદાર ઓફિસમાં આવે અને સરપંચને કહે, બેહો તમે અહીંયા મેદાનમાં, હું આગળ મામલતદાર સાહેબ પાસે કામ પતાવીને આવી જાવ. એટલે સરપંચ સાહેબ માં ઝાડ લીમડા હેઠે બેઠા બેઠા બીડીયું ફૂકે, માવા ખાય. તલાટી મંત્રી સહી કરાવીને લાવ્યા હોય કોરા લેટર પેડમાં અંગૂઠા મરાવે. એટલે તલાટી મંત્રી રાજ કરે છે પંચાયતમાં. સરપંચ તો એવો હોવો જોઈએ, ભણેલો ગણેલો અને પંચાયત ધારો જાણતો હોય. અને તલાટી મંત્રી કહે, તું બહાર બેઠ, હું આ ગામનો સરપંચ છું, મારે એજન્ડા બનાવવાનો છે, તારે નહીં, તારે અમલ કરવાનો છે.